નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજની કેમલિન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ. ફાયર બ્રિગેડ એકાદ કલાકે આગ કાબુ મેળવ્યો. મોટી દુર્ઘટના ટળી. ભરૂચ નગરપાલિકાની પ્રી પ્લાનિંગ વગરની કામગીરી. ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 8માં કરોડોના ખર્ચે નખાયેલ બ્લોક ઉખાડી પાણીની લાઈન નાખવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયતના હોદ્દેદારોની સોમવારે વરણી. ભરૂચ તાલુકા પંચાયત માટે ભાજપે પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કર્યા. અમલેશ્વરના હેમાંક્ષી પટેલ પ્રમુખ, ભાડભૂતના લક્ષ્મી ટંડેલ ઉપપ્રમુખ બનશે. ભાલોદ ખાતે ગંગા દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. મા નર્મદાને એક કિનારેથી બીજા કિનારે ભવ્ય ચુંદડી અર્પણ કરાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના સમર યોગ કેમ્પમાં માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલી કેમલિન નામની કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાના કારણે કંપનીને નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 વિસ્તારમાં આવેલા આલી કાછિયાવાડ અને હરિજનવાસમાં થોડા સમય પહેલા જ ઉતાવળે પેવર બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે એ જ બ્લોકને ફરી ઉખાડીને પાણીની નવી લાઈન નાખવાની કામગીરી શરૂ કરાતા પાલિકાના અણધડ વહીવટ સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 8ના આલી કાછિયાવાડ અને હરિજનવાસમાં ચૂંટણી પહેલા તંત્ર દ્વારા રાતોરાત નવા પેવર બ્લોક ફિટ કરી દેવાયા હતા. જો કે હવે તે બ્લોકને જેસીબી મશીન વડે ઉખેડીને પાણીની નવી પાઇપલાઇન નાખવાનું ખોદકામ હાથ ધરાયું છે. પ્રી પ્લાનિંગ વિનાની આ કામગીરીને કારણે આખો રસ્તો બિસ્માર બની ગયો છે. રસ્તાઓ ખોદાવાને કારણે વાહન ચાલકો તો ઠીક, પરંતુ રાહદારીઓ અને સ્થાનિક લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રોજિંદા જીવનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક રહીશોએ પોતાની પીડા ઠાલવી હતી. રહીશોના સમર્થનમાં સ્થાનિક નગરપાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રોબ્લેમ અમારે ઓછામાં ઓછા આ ભાજપ સરકાર ચાલી રહી છે ત્યારથી જ અમને પ્રોબ્લેમ છે. નથી રસ્તો બનાવતા, નથી ગટર લાઈન બનાવતા. અત્યારે એ પ્રોબ્લેમ છે કે જવા આવવાનો પ્રોબ્લેમ છે. કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ અમારે. બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી. એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે
કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે. એ ચૂંટાયેલા જે માણસો ચૂંટાયેલા હા ના, એ કોઈ આવતા નથી. અહીં આગળ જે હમણાં ચૂંટાયેલા છે કોઈ આવતા નથી. આ જિગ્નેશભાઈ પોતે આવી ગયા છે. વોર્ડ નંબર 8 વાળી ધરા ત્રિવેદી બોલું છું. બરાબર છે. આ બધું કામકાજ જે કઈ જ થતું નથી તેનું કારણ શું તે પહેલા મને કારણ જણાવો. નથી ડોર ટુ ડોર આવતી, નથી પાણી માટે ટેન્કર આવી શકતું, નથી નગરપાલિકાના માણસો અહીંયા કામ કરવા માટે આવતા, નથી સફાઈ વેરા માટે આવતા, કે નથી કોઈ જ નથી આવી શકતું. કોઈ વારવા માટે બી અહીંયા કોઈ આવી શકતું નથી. બરાબર છે. તો બીમાર માણસને અમારે અહીંથી બહાર લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવાના? નથી અંદર એમ્બ્યુલન્સ આવી શકતી કે નથી કોઈ પણ જાતનું કોઈ પ્રકારનું વ્હીકલ બી અહીંથી બહાર નથી જઈ શકતું. જિગ્નેશભાઈ પણ 2 વખત આવીને ગયા છે, એમણે પણ બધી ઇન્ક્વાયરી કરી છે, તે છતાં પણ આ કામ કોઈ કરી શકતું નથી. ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસે નખાયેલા બ્લોક વગર વિચારે ઉખાડી ફેંકવા તે સરકારી નાણાંનું વેડફાટ છે. પાલિકા તંત્ર તાકીદે આ કામગીરી પૂર્ણ કરીને રસ્તું સરખું કરે તેવી અમારી માંગ કરી. જો તંત્ર દ્વારા બાબતે ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોના હિત માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બ્લોક પેલા નાખી દીધા વોટ લેવા માટે, અને પછી બ્લોક ખોલીને ભૂગર્ભ ગટરનું કામ લઈને આવ્યા કે ડબલ પૈસા મળે ને ડબલ કમિશન મળે. એના માટે આ ડબલ કામ માટે ડબલ મજૂરી કરવાની. અને સ્થાનિક લોકોએ આજે ઉનાળાનો ટાઈમ છે, ઉનાળાના ટાઈમની અંદર હેરાન થવાનું. અહીં સબવાહિની આવવાની બી જગ્યા નથી, એમ્બ્યુલન્સ આવવાની જગ્યા નથી, કે ફાયરની ગાડી આવવાની જગ્યા નથી. ઉતાવળની અંદર એટલા બધા ઉતાવળિયા બની ગયા કે હમણાં બ્લોક નાખ્યું છે એટલે લોકો આપણે વોટ આપી દેશે. સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી ને મને 2-3 વખત એ લોકોએ કીધું એટલે મેં રજૂઆત કરી. મેં કહ્યું સાહેબ આ લોકોની તકલીફ એટલી બધી છે કે મોટરસાયકલ જાય બી જગ્યા નથી. તમે ને હું ને આ બહેનો બધા જુઓ જ છે કે બધા બહેનો બી આ જગ્યાથી એક્ટિવા ને બધું લઈને જાય, પણ જવાની બિલકુલ જગ્યા નથી. આવનાર દિવસોની અંદર જો કામ નહીં થાય તો આની ઉગ્ર રજૂઆત થશે. ને આવનાર દિવસોની અંદર જો જલ્દી કામ નહીં થાય અને આની અંદર હું ભૂખ હડતાલ પર બેસીશ. એનું કારણ છે કે સ્થાનિક લોકો, ગરીબ માણસોનો વિસ્તાર છે, આ શ્રમિક લોકોનો વિસ્તાર છે, અને ઉંમર લાયકોની માણસોની એટલી બધી અવર છે કે જેની કોઈ વાત નહીં. સામાન્ય માણસ બી લાવી બી ના જાય, કોઈ શાકભાજી વાળો ના આવે, ડોર ટુ ડોર કચરા વાળો ના આવે, કોઈ વારવા વાળા તો પેલાથી આવતા જ નથી, કારણ કે 8 જ લોકો છે વારવા વાળા. આ તો ધણી વગરનો વોર્ડ છે. એટલા માટે વિનંતી કરું છું ચીફ ઓફિસર સાહેબને, બધાને કે જે સત્તા પર હોય એમને વિનંતી કરું છું કે અમારા 8 નંબરના વોર્ડના દરેક માણસોને ન્યાય આપે, ને ખાસ કરીને હાલી હરિજનવાસ, ખરી ફર્યું, માતરિયા ફર્યું, દરેક વિસ્તારને ન્યાય આપે ને વધારે લોકોને વારવા વાળા મોકલે એવી હું તમને વિનંતી કરું છું. કેટલા સમયથી આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગર્ભ ગટર નથી તે પણ ખબર હતી. એનું કારણ છે કે ઉતાવળિયા થઈ ને ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે, કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું. આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાહિની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા. આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે. એટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી. આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ. સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ. અને એટલા બધા અલગ પગલા થવાની જરૂર બી નથી કે જલ્દી અમે બ્લોક નાખી દઈએ. ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો જે વોર્ડ નંબર 8ના એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેડફ ના જાય. આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ પર બેસીશ. અને મેં 4 દિવસ પહેલા બી ચીફ ઓફિસરને બી કીધું હતું મેં એસી ચેમ્બરમાંથી બહાર આવો, નહીં તો મારા જેવો કોઈ ખરાબ માણસ મળે નહીં. 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો છું, કોઈ પૈસા કમાવા કે બંગલા બનાવવા નથી. મુશ્કેલીના સમયે સ્થાનિકો વહારે આવેલા પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટની સક્રિયતા અને તંત્ર સામે આંખ લાલ કરવાની લડાયક મૂડ જોઈને સ્થાનિક રહીશોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. 6 મહિના પહેલા ઉતાવળે હરકપદુડા થઈને આ બ્લોક નાખી દીધા અને જે ગટર યોજના હતી ગવર્મેન્ટની તે બાકી રાખી, અને એ અત્યારે ફરીથી જ્યારે હવે આ ચૂંટણી પતી ગઈ ત્યાર પછી ફરીથી અને ખોદાવી, એટલે છેલ્લા અમે 6 મહિનાથી એમ ગણો ને કે આ કચરાનો ટેમ્પો નથી આવતો, પાણીનો ટેમ્પો નથી આવતો, પ્લસ કોઈની એમ્બ્યુલન્સ જોઈતી હોય તેની વ્યવસ્થા નથી, કોઈ ઘરડો માણસ રાતના પડી જાય તેનું શું થાય તેની બી ખબર છે નહીં. ફક્ત ને ફક્ત એમને ચૂંટણી ટાણે જ હાજર
અને ધનજીભાઈએ તો મેં કેમ્પેન કરેલું જ્યારે એમની વિરુદ્ધમાં તો મારા ટાંટિયા તોડી નાખવાની બી ધમકી આપેલી એમણે, બરાબર છે. અને મને એનાથી કઈ ગભરામણ નથી. કેમ કે મારું તો જે કામ કરશે ને મારા એરિયાનું તેને જ અમે વોટ આપીશું. આ બધા અમારી સાથે, કેમ કે મધ્યમ વર્ગના લોકો છે, રોજ કમાનારા માણસો છે, બધા પૈસા પાત્ર નથી. વિપક્ષમાંથી તો અમારા એ જ હતા. ચૂંટણી પહેલાની વાત છે ને, ચૂંટણી પહેલા તો આપણા પ્રવીણ પટેલ એ બિચારો સાંભળતો હતો, એમાં કોઈ ખોટી નથી. એ કઈ કામ કરતો હતો, એવું નથી કે નથી કરતો. વિપક્ષમાંથી તે વખતે. અત્યારે તો અત્યારે તો કોંગ્રેસના અમારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે જિગ્નેશભાઈ, તેમને રજૂઆત કરી અને અમે જ એમને ચૂંટી લાવવામાં મદદ કરી છે કે જેથી અમારા જે પડી રહેલા વર્ષો જૂના કામ થઈ જાય. આ વખતે 24 વર્ષે 2 તોડી છે. કદાચ જો હવે ભાજપના નેતાઓ અહીં ગાડી નહીં ફરકે તો આવતા વર્ષે કદાચ 4 કોંગ્રેસમાં જશે વોર્ડ નંબર 8 ની સીટો. હવે જોવાનું એ રહ્યું કે જનતાના આક્રોશ અને જનપ્રતિનિધિની ચીમકી બાદ ભરૂચ નગરપાલિકાનું કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે અને કામગીરી ક્યારે પૂર્ણ કરે છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની નિયુક્તિ બાદ હવે જિલ્લાની 9 તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ દ્વારા અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરંગભાઈ પટેલને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે મેન્ડેટ અપાયું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના બંને ઉમેદવારોએ આજે દાવેદારી નોંધાવી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મારમી ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ શરવણ ગોહિલ અને દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર રીતે ચૂંટાયા તેવી શક્યતા છે. આ જ રીતે જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતમાં કાલે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે, જેમાં વાલિયામાં આપ સત્તા મેળવશે, પણ નેત્રંગમાં એક ઉમેદવારના મૃત્યુ બાદ સર્જાયેલ ટાઈ જેવી સ્થિતિમાં કોંગ્રેસના ચૂંટાયેલા એકમાત્ર ઉમેદવાર કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે. ત્યારે સૌથી રસપ્રદ ચૂંટણી નેત્રંગ તાલુકા પંચાયતની બની રહેશે તે નક્કી છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। નર્મદા કિનારે વસેલા ગામોમાં ધાર્મિક ઉત્સવોનું હંમેશા એક અનોખું અને દિવ્ય મહત્વ હશે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ ગામે પવિત્ર નર્મદા નદીના કિનારે ગંગા દશેરા પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને અખૂટ આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન અવસરે સમગ્ર પંથક નર્મદામય અને ભક્તિમય બન્યો હતો. એક કિનારેથી બીજા કિનારે ભક્તિનો સેતુ. આ વર્ષે ગંગા દશેરાના પવિત્ર દિવસે ભક્તો દ્વારા માં નર્મદાને એક કિનારેથી લઈને સામેના બીજા કિનારા સુધી વિશાળ ચૂંદડી અર્પણ કરવાનો એક અદ્ભુત અને અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો. સેંકડો મીટર લાંબી આ રંગબેરંગી ચૂંદડીને નાવડીઓ અને ભક્તોની માનવ સાંકળ દ્વારા નદીના એક છેડાથી બીજા છેડા સુધી લંબાવવામાં આવી હતી. નર્મદાના નીર પર લહેરાતી આ ચૂંદડીનું દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે સાક્ષાત નર્મદા મૈયાએ ભક્તોની ભક્તિની ચૂંદડી ઓઢી હોય. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી માં નર્મદાનું પૂજન અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો. સમગ્ર નર્મદા કિનારો વેદોક્ત મંત્રોચ્ચાર અને નર્મદે હર તેમજ ગંગા મૈયા કી જયના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ચૂંદડી અર્પણ કર્યા બાદ સાંજના સમયે માં નર્મદાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં સેંકડો દીવડાઓના પ્રકાશથી કિનારો ઝળહળી ઉઠ્યો હતો. આ ભક્તિમય માહોલમાં ભાલોદ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, બ્રહ્મ સમાજના અગ્રણીઓ, મહિલા મંડળો અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ માં નર્મદાની આ વિશેષ પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અને ભારતભરના જે અહીં મૂળ વસેલા એવા બ્રહ્મદેવો આજના દિવસે અહીં પધારે છે અને માં નર્મદાનું પૂજન અર્ચન કરે છે. ખૂબ જ પુણ્યશાળી આ માં નર્મદા છે અને એમના પૂજન કરવાથી આપણા ભવે ભવના પાપો દૂર થાય છે. એવી પુણ્ય સલીલા માં નર્મદાનું પૂજન અર્ચન આજના દિવસે કરવામાં આવે છે અને અમે પણ આજે ભાગ્યશાળી છે કે અમને પણ આજના દિવસે અહીં પૂજન અર્ચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને માતાજીને આ પાછળ આપ જોઈ શકો છો કે આ કિનારાથી સામેના કિનારા સુધી એક ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप उठारे स्वाहा. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં બાળકો માટે ચાલતા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે આજરોજ માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું કુમકુમ તિલક ચોખા લગાવી અને ફૂલહાર પહેરાવીને પૂજન કર્યું હતું. પૂજન બાદ બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મીઠાઈ ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરવાનો અને તેમને પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોના માતા પિતા, દાદા દાદી અને વડીલોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતાનો વિકાસ થાય તે માટે સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોનો મંત્રો, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સાથે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिकशॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स,
ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर। જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફૂસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ ઇન્ડિયન મેંગોનો ચસ્કો લાગ્યો છે. જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફૂસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. દિગ્વિજયસિંહ ગોહિલ જણાવે છે કે વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે, પણ ગુજરાતીઓને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફૂસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફૂસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલ ચટક હોય છે, પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે. જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીના બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે. રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત કુંજ કોલ્ડ વેર સોલ્યુશન પેક હાઉસના માલિક સમીર સાપરિયા જણાવે છે કે અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, UAE, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપે છે. અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને આપે છે, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઇપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનોસ કેરીનો પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જૂનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે. બગીચામાંથી નીકળેલી કેરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્લોબલ પ્રોડક્ટ બને છે તેની પ્રક્રિયા રોમાંચક છે. કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પવનમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઊંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે, જેથી ડીંટડીનો બધો રસ નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી. લીલી કેરીને તોડી 48°C થી 52°C તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી કેરીમાં થતો એન્થ્રેકનોઝ એટલે કે કાળા ડાઘ પડવાનો રોગ અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે. તેમજ ફળમાખીના ઈંડા અને ઈયળો મળી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી ઇથિલિન ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે. ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10°C થી 15°C સુધીના ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સૂકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે. તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે. જ્યારે પ્રોડક્ટમાં દમ હોય અને તેને આધુનિક ટેકનોલોજીનો સંગાથ મળે ત્યારે દુનિયાભરમાં નામના મેળવી શકાય છે. ગીરની વાડીઓથી નીકળેલી કેસર આજે વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે. FPOના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને $, પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે FPO બનાવીને એક સરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે, તેમ સાપરિયાએ જણાવ્યું હતું. નિકાસકારોના જણાવ્યા મુજબ માત્ર કેરી જ નહીં, પરંતુ 2026ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે G4 મરચા, ભીંડો, કારેલા, તુરિયા અને ગલકા સહિતના જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમે અહીંથી કેરીની નિકાસ કરીએ છીએ જુદા જુદા દેશોમાં, જેમાં US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન કન્ટ્રીમાં મોકલીએ છીએ. ત્યાં યુએસમાં અમે હોટ વોટર કરીને અહીંથી સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરીને મોકલીએ છીએ અને એમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 4 વર્ષથી આ મેંગો એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રોસેસિંગ યુનિટમાં પહેલાં માલ ઇન્વર્ટ થાય પછી એનું સોર્ટિંગ કરીએ છીએ. રિજેક્શન ત્યાંથી જ પાછું નીકળી જાય છે. પછી
અમે વોટ વોટર ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમાં અમારી પાસે ઇલેક્ટ્રોનિક સોર્ટિંગ ગ્રેડિંગ લાઇન છે. તેમાં અમે વોટ વોટર કરીએ છીએ, એમાં સોર્ટિંગ થાય છે, પછી તેનું પેકિંગ થાય છે. અને જો યુએસ કે યુકે મોકલવાનું હોય, યુકે કે કેનેડા મોકલવાનું હોય તો એમાં રાઇપનિંગ પ્રોસેસ આવે છે. તો એમાં રાઇપનિંગ કરી પછી એનું સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને પછી તેનું પેકિંગ થાય છે. અને આ 3 કિલોના બોક્સમાં થાય છે. અને અમે કેસર, આલ્ફાન્જો, રાજાપુરી એવી અલગ અલગ વેરાયટી પણ કરીએ છીએ. એમાં આપણે કેસર જુનાગઢ તથા કચ્છથી આવે છે, બાકી રાજાપુરીને પછી વલસાડની કેસર પણ આવે છે, રાજાપુરી પણ વલસાડથી આવે છે. હવે આવનાર ચોમાસા પછી અમે નવી સિઝનમાં વેજીટેબલ એક્સપોર્ટ કરવાના છીએ, જેમાં G4 મરચાં, પછી ભીંડો છે, કારેલા છે, તુરિયા છે, ગલકા, ચીકુ, દાડમ, આ બધી વસ્તુ અમે આવનાર ઓગસ્ટ સપ્ટેમ્બરથી એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી રહ્યા છીએ. મેંગો માટે અત્યારે યુએસ, કેનેડા, યુકેમાં ડિમાન્ડ બહુ સારી છે. ત્યાંથી પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. અમુક આ યુએસ માટે આપણે એર ફ્લાઇટની કનેક્ટિવિટીના હિસાબે થોડુંક છે, પણ બીજો કાંઈ ઇસ્યુ નથી. એટલે એમાં આપણે માંગ સારી છે, એ પ્રમાણે આપણે સપ્લાય પણ સારી રીતે કરી શકીએ છીએ. આમાં ખેડૂતો ડાયરેક્ટ પણ એક્સપોર્ટ કરી શકે છે, જે એફપીઓના માધ્યમથી થઈ શકે. ખેડૂતો પોતાના ગ્રુપ બનાવી એમાં અલગ અલગ બધા પ્રોડક્શન કરે અને સીધા એફપીઓ એક્સપોર્ટ પણ કરી શકે છે. એમાં સરકાર પણ ઘણું બેનિફિટ આપે છે, જેમ કે એમાં નૂરશાહે સબસિડી આપે છે. તો એના માટે ટૂંકમાં ખેડૂતોએ અલગ અલગ ગ્રુપ બનાવી એફપીઓ બનાવી પછી એક્સપોર્ટ કરે તો સીધો ખેડૂતોને ફાયદો થાય. એફપીઓ માટે ખેડૂતોને જો ગ્રુપ કે મંડળી બનાવી હોય તો જ્યાં એને માર્ગદર્શન કે સપોર્ટની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે. તો અમે એને પૂરેપૂરો સપોર્ટ આપશું. મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ, અમે એસડીએલ બ્રાન્ડ રિપ્રેઝેન્ટ કરી છીએ. 20 વર્ષથી એમાં યુકેમાં છું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે અમારો. ગ્રોસરી, પછી વેજીટેબલ્સ અને મેંગોની સિઝનમાં અમે મેંગો 3 મહિના કરી છીએ. અને તાલાળા ગીરની અમે મેંગો અહીંથી આપણે ઇન્ડિયાથી રાજકોટથી એક્સપોર્ટ કરીએ. ઓકે, ઇંગ્લેન્ડમાં હું લેસ્ટરમાં, વેમ્બલી, માન્ચેસ્ટર, બર્મિંગહામ આ જગ્યાએ આપણા ઇન્ડિયન બહુ વધારે માણસો છે. તો ત્યાં આપણી ડિમાન્ડ કેસર કેરીની અને ત્યાંના માણસોને આપણા કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે. એના કારણે અમને અત્યારે ઇમ્પોર્ટમાં બહુ, પહેલાં અમે 2 કન્ટેનર કરતા તો અત્યારે 10થી 15 કન્ટેનરે પહોંચી ગયા છીએ. અને દિવસે દિવસે કેરીની ડિમાન્ડ વધતી જાય છે અમારા સિઝનમાં. સુરતના ઉધના રોડ નંબર 6 પર 3 દિવસ પહેલા રાત્રિના સમયે જૂની અદાવતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સનસનાટીભર્યા મર્ડર કેસમાં સંડોવાયેલા અને ગુનો આચરીને રાજ્ય બહાર નાસી ગયેલા 3 રીઢા ગુનેગારોને ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીજી વાડદોરિયા દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને ત્વરિત પકડવા અપાયેલી સૂચનાના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કેસની વિગત એવી છે કે ગત તારીખ 18/5/2026ના રોજ મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 6 પર આવેલી એક ભંગારની દુકાન પાસે ફરિયાદીનો દીકરો તેના મિત્રો સાથે ઊભો હતો. તે સમયે આશરે 3 મહિના પહેલા થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને મુખ્ય આરોપીઓ કિશન સોમાભાઈ પરમાર, પંકજ દોલત પાટીલ, મિલિંદ નવલ કોડી અને તેમની સાથે અન્ય સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા.
આ ટોળકીએ ફરિયાદીના દીકરા સાથે ફરી ઝઘડો શરૂ કર્યો અને ઉશ્કેરાઈ જઈને પોતાની પાસેના તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ફરિયાદીના દીકરાને પેટની ડાબી બાજુ, ડાબા કાન તથા ગાલના ભાગે તેમજ બંને પગની જાંઘ પર તીક્ષ્ણ હથિયારના ઉપરી ઘા ઝીકીને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ લોહિયાળ ખેલ દરમિયાન જ્યારે મૃતક યુવકના મિત્રો તેને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ચકચારી હત્યાની ઘટના અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસ મથકના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ આદરી હતી. ટેકનિકલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને સચોટ માહિતી મળી હતી કે આરોપીઓ ગુનો કરીને મહારાષ્ટ્ર ભાગી ગયા છે, જેથી ઉધના સર્વેલન્સની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્રમાં દરોડો પાડીને ત્યાં છુપાયેલ 3 આરોપીઓને આ બાદ ઝડપી લીધા હતા. પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડેલા આરોપીઓમાં એક મિલિંદ નવલ કોડી, રહેવાસી ગણેશનગર સોસાયટી, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્ર; શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, રહેવાસી ખોડિયારનગર, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્ર; અને ત્રીજો રોહિત ગૌતમ સોનવણે, રહેવાસી મહાદેવનગર 3, ડિંડોલી, સુરતનો સમાવેશ થાય છે. ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આ ગુનામાં મિલિંદ કોડીએ મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યારે શુભમ પાટીલ અને રોહિત સોનવણે તેને ગુનામાં મદદગારી કરી હતી. આ કેસના અન્ય બાકી રહેલા સહ આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે. મિલિંદ નવલ કોળીને અમે અરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135 કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે, ધમકીના અને જીપી એક્ટ 135 કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાગ હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत नो नौ सरनामों. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકેસ ગામ નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં નહાવા ગયેલ 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતું રાજદીપ દીપકભાઈ ચુડાસમા છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે શિનોર તાલુકાના સુરા શામળ ગામ પાસે આંબાવાડી રાખી રહેતો હતો. ગત રોજ પરિવાર સાથે કુકસ ગામ નજીક આવેલી આંબાવાડી ખાતે આંબુ વેરવા માટે ગયો. આ દરમિયાન રાજદીપ અન્ય એક કિશોર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયો હતો. નહાતા સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા રાજદીપ ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ શિનોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રાજદીપને સારવાર અર્થે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કિશોરના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. વડોદરા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણ તાલુકાના સાપા બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સાપા બોડકા ગામ વચ્ચે સાંજના સમયે એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારબાદ ટેન્કરમાં બ્લાસ્ટ પણ થયો હતો. ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ 112 દ્વારા કરજણ ફાયર ટીમને થતા કરજણથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં ટેન્કર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લાના એક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી 181 અભિયમ મહિલા હેલ્પલાઇનમાં એક મહિલાએ મદદ માટે કોલ કર્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ પોતાની આપવીતી જણાવતા જણાવ્યું હતું કે તેઓ ગૃહિણી છે, જ્યારે તેમના પતિ ડોક્ટર છે તેમજ ખાનગી લેબ પણ ચલાવે છે. બંનેના બીજા ગોઠવણથી થયેલા લગ્ન છે અને લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે સંતાન ન થવાને કારણે તેમના પતિ અને સાસુ દ્વારા વારંવાર મેણા ટોણા મારવામાં આવે છે તેમજ માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. તેમની સાસુ દ્વારા વારંવાર ફોન કરીને ચરામણી કરવામાં આવતી હતી તેમજ બીજા લગ્ન કરવાની વાતો પણ કરવામાં આવતી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું કે હાલ તેમની સારવાર ચાલી રહી છે, છતાં તેમને વારંવાર સાસરે લઈ જવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ પતિ દ્વારા ખર્ચ માટે પિયરમાંથી પૈસા લાવવા પણ કહેવામાં આવતું હતું. આ તમામ પરિસ્થિતિથી મહિલાને માનસિક રીતે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો, જેથી અંતે તેમણે 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. 181 અભિયમ ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું કે પત્નીની સારવાર સમયસર અને યોગ્ય રીતે થાય તે ખૂબ જરૂરી છે તેમજ હાલ સારવાર ચાલુ હોવાથી મહિલાને બિનજરૂરી મુસાફરી કરાવવી યોગ્ય નથી. સાથે જ પત્નીના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવવા અને તેમને માનસિક સહયોગ આપવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. સાસુને પણ મહિલાની પરિસ્થિતિને સમજી યોગ્ય સહયોગ આપવા જણાવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પતિ તથા પરિવારને સમજાવવામાં આવ્યું કે મહિલાને માનસિક ત્રાસ આપવો તેમજ ઘરેલું હિંસા કરવી કાયદાકીય રીતે ગંભીર બાબત છે. બંને પક્ષોને યોગ્ય કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. અંતે 181 અભિયમ ટીમ દ્વારા બંને પક્ષોને યોગ્ય સમજણ આપી પતિને પોતાની ભૂલનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. પતિએ પોતાની વર્તણૂક બદલ માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં પત્નીને માનસિક ત્રાસ નહીં આપે, સારવારમાં યોગ્ય સહયોગ આપશે અને ઘરનું વાતાવરણ સારું જાળવશે તેની લેખિત બાંહેધરી આપી હતી. ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી લેખિત સમાધાન કરાવી પતિ પત્ની વચ્ચે સફળ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતેથી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. આ સામાન્ય સભા દરમિયાન મંડળીના હિતમાં રજૂ કરવામાં આવેલા તમામ 7 જેટલા મહત્વના એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના પ્રમુખ શૈલેષભાઈ દવે, ઉપપ્રમુખ જાગેશ પંડ્યા અને અગ્રણી પ્રદીપભાઈ રાવલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીની આ વાર્ષિક સભામાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સભાની સમગ્ર કાર્યવાહી ખૂબ જ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ બોર્ડ મેમ્બર જે કંઈ આપણે કામગીરી કરી રહેલા છે અને આપ સૌના સાથ અને સહકારથી આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. પહેલા આપણે 10-1,000 થી લોન આપતા હતા, અત્યારે 30,000 આપીએ છીએ. અને જે ડિપોઝિટની રકમો પણ આપણી વધતી જાય છે. આમ આપણો જે બોર્ડ મેમ્બર છે બધા તે લોકોના સાથ અને સહકારથી આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહેલા છે અને આપ સૌનો પણ જે કંઈ સાથ અને સહકાર મળી રહેલો છે તેમ હું આવકારું છું.
ભરૂચમાં રેપિડો દ્વારા નારાયણ હોસ્પિટલના સહયોગથી હૃદય ફેફસા પુનર્જીવન પ્રક્રિયા અને મૂળભૂત જીવન આધાર અંગેનું તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રેપિડોના કેપ્ટનો અને તેમના પરિવારજનોમાં તાત્કાલિક આરોગ્ય સહાય અંગે જાગૃતિ અને કુશળતા વિકસાવવાના આશય સાથે નારાયણ હોસ્પિટલના સહયોગથી હૃદય ફેફસા પુનર્જીવન પ્રક્રિયા અને મૂળભૂત જીવન આધાર અંગેનું તાલીમ સત્રનું નારાયણ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ સત્ર તાત્કાલિક અને આઘાત વિભાગના મેડિકલ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યું હતું, જેમાં તેમણે તાત્કાલિક પરિસ્થિતિઓમાં કેવી રીતે અસરકારક રીતે પ્રતિસાદ આપવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન ભાગ લેનારાઓને હૃદય રોગના પ્રારંભિક લક્ષણો ઓળખવા, અસરકારક રીતે હૃદય ફેફસા પુનર્જીવન પ્રક્રિયા કરવાની પદ્ધતિઓ અને બેહોશ વ્યક્તિને યોગ્ય રીતે મદદ પહોંચાડવાની રીતો શીખવવામાં આવી હતી. સત્રમાં પ્રાયોગિક તાલીમ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ભાગ લેનારાઓ વાસ્તવિક પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્ય કરી શકે. આવી પહેલ દ્વારા રેપિડો પોતાના કેપ્ટનો અને તેમના પરિવારજનોના આરોગ્ય અને સલામતી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવશે. નારાયણ હોસ્પિટલ સાથેનો આ સહયોગ આરોગ્ય જાગૃતિ અને સમુદાય સેવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. સાથે સાથે રેપિડો અને નારાયણ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે 24 મે 2026ના રોજ રેપિડો દ્વારા નારાયણ હોસ્પિટલ ભરૂચમાં હેલ્થ કેમ્પ અને આઈસ ચેકઅપ ઓર્ગેનાઇઝ કર્યું છે. એમાં 100થી વધુ કેપ્ટનો અને એમની ફેમિલીએ ભાગ પણ લીધો છે. કેમ્પમાં હેલ્થ કેમ્પમાં આઈસ ચેકઅપ છે, જેને ચશ્માની જરૂર હશે એને ચશ્મા પણ પ્રોવાઈડ કરીશું. બીપી ચેકઅપ છે, સુગર ચેકઅપ છે, બોડી ચેકઅપ છે. આ કેમ્પ ઘણો સારો ગયો. હજુ આગળ પણ અમે આ રીતના એક કેમ્પ ઓર્ગેનાઇઝ કરીશું કેપ્ટનો અને એમની ફેમિલી માટે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરની વ્યસ્ત ગણાતી વાલિયા ચોકડી ખાતે ક્લિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વટી માર્ગો માટે ઠંડી અને મસાલેદાર છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું. અસહ્ય ગરમી અને લૂના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. તેવા સમયે ક્લિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને સભ્યો પોતે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચોકડી પરથી પસાર થતા વાહન ચાલકો, શ્રમિકો અને રાહદારીઓને આગ્રહપૂર્વક ઠંડી છાશ પીવડાવી હતી. ગરમીના માહોલમાં અમૃત સમાન ઠંડી છાશ મળતા લોકોએ ભારે રાહત અનુભવી હતી અને ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી. मैं सुकांत सतपथी कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का ट्रस्टी हूँ और वो मेरा वो सेकेंड ट्रस्टी है मेरा. और जैसे आप प्रशांत महाप्रभु भाई कहले मैं पूरा एम कवर करूँ छूँ. अभी जो छाश वितरण काम चली आमर चौथा संडे प्रोग्राम आम पूरा एरिया कवर कर चलाणु जमी खरा हम चलती आगे या पर आम जून मसरे स्कूल रे आम किट वितरण प्लानिंग करूँ. जो किट मूल्य सिर्फ 70 टंका. ये पूरा गुजरात नहीं इंडिया मध्य कि जो डोनेशन आसो आम ग्रहण करूँ. गोटे पिला को पाठ पढ़ाई गरीब पिला आम मात्र 70 टंका रखीचु. सिर्फ 70 रुपीज़. 70 रुपीज़ में हम लोग कोई भी एक बच्चे के लिए डोनेट कर सकते हैं, 10 के लिए कर सकते हैं. हमारे लिए कोई ऐसा कुछ नहीं है. हमारा प्रोग्राम बहुत बढ़िया है और हम लोग पूरा हमारा ट्रस्ट का पूरा ऑडिट होता है. सब कुछ हम अच्छी तरह निभा रहे हैं. जय जगन्नाथ, जय श्री कृष्णा. मैं अपना एक कलिंगा चैरिटेबल ट्रस्ट का एक मैं ट्रस्टी सदस्य रूप में हूँ. ये मेरे साथीदार है सतपति साहब है और प्रेसिडेंट मिस्टर भास्कर सामंत सिंह साहब है. ये अपना कलिंगा चैरिटेबल ट्रस्ट जो है पिछले 2020 जुलाई महीने में अपना ट्रस्ट के रजिस्ट्रेशन हुआ था. ये अपना एक एनजीओ है और ये एनजीओ हम जो लेके चल रहे हैं टोटल अपना 28 लक्ष्य पूरा करने का है. जैसे कि हम 2020 से लेके अभी तक ये कंटिन्यू करके आ रहे हैं. जैसे कि स्वच्छता अभियान है, फिर अपना कंबल बांटना, फिर गरीबों का कल्याण करना, उसके बाद अपना ये छाछ वितरण करना इतना गर्मी के मौसम में. और ये छाछ वितरण जो है आज नहीं पिछले अब 3 संडे जो है हम करके अभी तक आ रहे हैं. और ये लोग आज लास्ट अपना ये छाछ वितरण का जो कि हम इधर बालिया सर्कल पे रखे हुए हैं. उसके साथ साथ आगे जो है बच्चे का हमको नोटबुक, ड्राइंग किट ये सब चीज वितरण करना है, वो भी हम आगे रखे हुए हैं. धन्यवाद. માંગરોળ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રમુખ પદે સંગીતાબેન ગામિત અને ઉપપ્રમુખ પદે રાજુભાઈ પટેલ વિજેતા થયા હતા. માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદે સંગીતાબેન ગામિત અને ઉપપ્રમુખ પદે રાજુભાઈ પટેલ નિયુક્ત થયા હતા. આ ઉપરાંત ભાજપ દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે ઉર્વશીબેન મહિપાલસિંહ સોલંકી, શાસક પક્ષના નેતા તરીકે સીતાબેન ચૌધરી અને દંડક તરીકે હરેશભાઈ વસાવા વરણી કરવામાં આવી. આ પ્રસંગે સુરત જિલ્લા એસટી મોરચાના
પ્રમુખ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા સંગઠનના મહામંત્રી સંજય સિરાણા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો ઉમેદભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો નવીનભાઈ વસાવા, વેરાકોઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામિત, માજી મહામંત્રી અર્જુન સિરાણા, માજી મહામંત્રી કેતનસિંહ સુરમા અને ભાજપના કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર હતા. ડભોઈ તાલુકા પંચાયતમાં આવતીકાલે યોજાનાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપે હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં પ્રમુખ તરીકે ભીખીબેન રબારી અને ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડભોઈ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. ભાજપે 17 બેઠકો પર એકતરફી જીત હાંસલ કરી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો જ આવી હતી. આ પ્રચંડ બહુમતી બાદ આજે ડભોઈ ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં પક્ષના મોવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલા સત્તાવાર મેન્ડેટના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા નામોની યાદી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા ડભોઈ તાલુકા પંચાયત માટેનું સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભીખીબેન લાલજીભાઈ રબારી, ઉપપ્રમુખ તરીકે ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલ, ઉપરાંત કારોબારી ચેરમેન મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા તરીકે શોભનાબેન દિવ્યેશકુમાર પટેલ અને દંડક તરીકે કૃણાલ મહેશભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા ફાળવવામાં આવેલા સત્તાવાર મેન્ડેટના આધારે આવતીકાલે ડભોઈ ભાજપ કાર્યાલય ખાતે નવીન બોર્ડની રચના કરવા માટે વિધિવત દરખાસ્ત રજૂ કરવામાં આવશે. બહુમતી ભાજપની તરફેણમાં હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ વરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ. આ નામોની જાહેરાત થતાં ડભોઈ ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થયેલા વડોદરા જિલ્લાના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે નવા વરાયેલા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપીને વધાવી લીધા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડીને મોં મીઠા કરાવીને જીત તેમજ સંગઠનના નિર્ણયની ઉજવણી કરી હતી. પાનોલી પોલીસે રેલવે ઓવરબ્રિજ પાસે સાયકલ સવારની કચડી ભાગ છૂટેલા ટ્રેક્ટર ચાલકને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રાખવા તેમજ નાસફળતા અને ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશો અન્વયે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની રચના કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ આદેશો અન્વયે અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ દ્વારા અલગ અલગ ટીમો અને ટેકનિકલ સેલની રચના કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. કામગીરી દરમિયાન પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને એક મોટી સફળતા મળી. ગત તારીખ 21/5/2026ના રોજ પાનોલી ગામ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા સર્વિસ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લાલ કલરના ટ્રેક્ટર નંબર GJ16CN 7853ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને ત્યાંથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર કિશોરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરનું ટાયર સાયકલ સવારના માથા અને ચહેરાના ભાગે ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટર ચાલક પોતાના કબજાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પાનોલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુનો દાખલ થયા બાદથી જ પોલીસની ટીમો નાસી ગયેલા ચાલકની સઘન શોધખોળ કરી રહી હતી. પાનોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમે હ્યુમન રિસોર્સની મદદથી ચોક્કસ માહિતી મેળવી હતી કે અકસ્માત સર્જીને નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નવજીવન પાસે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને મુકેશભાઈ રમણભાઈ ગણાવા, હાલ રહેવાસી ઝુંપડપટ્ટી વિસ્તાર, મન મંદિર રેસિડેન્સી પાછળ, કાપોદ્રા, તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી દેમારા, થાના રમાપુર, જિલ્લો ઝાબુઆ, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો. આરોપીને પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેથી તેની વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાના હેતુથી ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા દ્વારા જિલ્લાના તેમજ રાજ્ય બહારના નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આદેશ અન્વયે ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે સક્રિય કરી હતી. આ અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ રોડ પર મેડિકલ કોલેજ હોસ્ટેલની સામેના ભાગે એક ગુનો આચરવામાં આવ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને અગાઉ આરોપી આરિફ અહેમદ ચૌહાણને પંચોની હાજરીમાં કોર્ડન કરી ઝડપી લેવાયો હતો. તેની અંગ ઝડપી તેમજ ટીવીએસ જ્યુપિટર મોપેડની ડિક્કીમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ, 14 નંગ જીવતા કારતૂસ, વિદેશી દારૂની 6 બોટલો અને આઈફોન 13 સહિત 75,536નો મુદ્દામાલ જપ્ત કરાયો. આ ગેરકાયદેસર હથિયાર તેને આરોપી નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દીવાને રાખવા અને વેચવા આપ્યું હોવાનું ખુલ્યું હતું. આ જ ગુનામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ગુનામાં મુખ્ય આરોપી રોહનભાઈ ઉર્ફે ઠિન્નો મનહરભાઈ ઠાકોર, રહેવાસી 2025, શિવકૃપા સોસાયટી, મામલતદાર કચેરી સામે ભરૂચ પોલીસને થાપ આપી લાંબા સમયથી ભાગતો ફરતો હતો. દરમિયાન ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે આ નાસ્તો ફરતો આરોપી રોહન ઉર્ફે ઠિન્નો હાલ સુરતના કતારગામ રાષ્ટ્રીય સર્કલ પાસે ગુલાબી ભૂરા કલરનું ચેક્સવાળું શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરીને ઊભો છે. આ હકીકતના આધારે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને ત્યાંથી દબોચી લીધો હતો. તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે તેની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી રોહન ઉર્ફે ઠિન્નો પ્રોફેશનલ ગુનેગાર છે અને તેની સામે અગાઉ બારડોલી અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ચોરી, છેતરપિંડી તેમજ ભરૂચ શહેર સી ડિવિઝનમાં પ્રોહિબિશન અને બીએનએસની કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજની કેમલિન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, ફાયર બ્રિગેડ એકાદ કલાકે આગ કાબુ મેળવ્યો, મોટી દુર્ઘટના ટળી. ભરૂચ નગરપાલિકાની પ્રી પ્લાનિંગ વગરની કામગીરી, ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 8માં કરોડોના ખર્ચે નખાયેલ બ્લોક ઉખાડી પાણીની લાઈન નાખવાનું શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયતના હોદ્દેદારોની સોમવારે વરણી. ભરૂચ તાલુકા પંચાયત માટે ભાજપે પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર કર્યા. અમલેશ્વરના હેમાક્ષી પટેલ પ્રમુખ, ભાડભૂતના લક્ષ્મી ટંડેલ ઉપપ્રમુખ બનશે. ભાલોદ ખાતે ગંગા દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, મા નર્મદાને એક કિનારેથી બીજા કિનારે ભવ્ય ચુંદડી અર્પણ કરાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના સમર યોગ કેમ્પમાં માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.